ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસોના વિરોધમાં અનોખું પ્રદર્શન કર્યું હતું। આપના કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર રામધૂન બોલાવીને વાતાવરણ ગજવી મૂક્યું હતું અને આ કેસોને સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત અને ખોટા ગણાવ્યા હતા। કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે કે આ કેસોની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી તાકીદે બંધ થાય। આપના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ મામલે ન્યાય નહીં મળે તો સમગ્ર જિલ્લામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો તમામ જનતાને પણ કહેવું છે કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે। ચૈતરભાઈ જેવા જે વ્યક્તિઓ અને જે પિયુષભાઈ જેવા એ સમાજમાં અને દરેક વિસ્તારોમાં ખૂબ ઓછા લોકો છે। આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અવાજ ઉઠાવે છે દરેક સમાજનો, ત્યાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરી, ખોટા એફઆઈઆરો કરી અને એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। એ જ બાબતે અમે આજ રોજ ભરૂચ જિલ્લા અને નર્મદાના તમામ આગેવાનશ્રીઓ આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર